તમસોમાં જ્યોતિર્ગમય અર્થાત અંધકારથી પ્રકાશ તરફ જવું. ઉપનિષદની આ વાત દિવાળીના તહેવારને યથાર્થ કરે છે. આ વખતની દિવાળી કંઈક અલગ છે. આજે એવા કેટલાક દીવડાઓની વાત કરવી છે જેઓ ખુદ તપીને બીજાના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કરે છે. અમે લોકો રેગ્યુલર કોરોના પેશન્ટ ટ્રીટ કરી રહ્યા છે. એના માટે અમે સતત 24 કલાક કામ કરી રહ્યા છે. આ વખતની દિવાળી ખાસ કોરોના વોરિયર તરીકે એવી રહે છે કે દર વર્ષે અમને દિવાળીનું વેકેશન મળે છે, પણ આ વખતે અમને દિવાળી વેકેશન પણ આપવામાં નથી આપ્યું, કારણ કે ખબર છે કે કોરોનાના પેશન્ટ હજુ પણ સતત વધી રહ્યા છે, એટલે અમારે સતત ડ્યુટી પર જ રહેવાનું છે. એટલે વેકેશન નથી તો અમે સતત અહીંયા ને અહીંયા જ હોઈશું. કોરોનાનું પ્રમાણ વધી ગયું છે અને આની પહેલાં પણ મને કોરોના પોઝિટિવ થયેલો. એ બાબતે મેં ઘણી બધી કેર લીધી હતી અને દિવાળી અત્યારે હાલમાં હવે દિવાળીનું મોસમ, દિવાળીનો તહેવાર છે એટલે અમે પણ બીજી રજાઓ ન લેતા અમે અમારી ફરજ પર હાજર છીએ અને ગમે ત્યારે અમને ફરજ પર ઇમરજન્સીમાં બોલાવે તો પણ હું હાજર રહેવા માટે તૈયાર છું. પોલીસ ખાતામાં આવ્યા પછી દિવાળી, હોળી જેવા બધા તહેવારો અમે સ્ટાફ સાથે જનરલી મનાવતા હોઈએ છીએ. આ વખતે પણ દિવાળીમાં હું જ્યારે ઓફિસમાં હોઈશ ત્યારે અમારા સ્ટાફ સાથે, ઘરે હોઈશ ત્યારે ફેમિલી સાથે, એવી રીતના બંને મેનેજ કરી અને દિવાળી સેલિબ્રેટ કરવાના છે. કોવિડ-19ની મહામારી હજુ સુધી ઓછી થઈ નથી અને જ્યાં સુધી આ મહામારીની વેક્સિન નથી ત્યાં સુધી આ વેક્સિન એ આપણું માસ્ક જ છે. હું તમામ નાગરિકોને અપીલ કરીશ કે જ્યાં સુધી વેક્સિન નથી આવતી, જ્યાં સુધી આની કોઈ દવા નિશ્ચિત નથી આવતી, ત્યાં સુધી માસ્કને હંમેશા પહેરે.